morning, students. How are you? I hope you may be fine at your home and safe at your home. Welcome to all of you in today's virtual classroom, Administrative Office, Sidhpur. So, friends, today we will learn subject English, Standard 8, Unit 2, LMBB. L. What is the meaning of L? L means learn. Learn. Learn એટલે કે ભણવું. M. MORE. more એટલે કે વધારે. B. BE. એ to be નું વર્બ છે. જેમ કે is, am, are, was, were. એ છે ને એવી રીતે BE એ to be નું એક વર્બ છે. B એટલે કે બનવું. બીજો B છે ડબલ B છે. તો B એટલે કે બ્રાઇટર. BRIGHTER. બ્રાઇટર એટલે કે તેજસ્વી. વધુ ભણો અને તેજસ્વી બનો. So friends, today we will learn Unit 2. Now open your textbook, Activity 1. બાળ મિત્રો, તમે જોઈ શકો છો કે એક્ટિવિટી 1 ની અંદર તમને ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધી પોએમ. લિસન એટલે કે સાંભળવાની છે, તમારે શ્રવણ કરવાનું છે. રિસાઇટ એટલે કે દોહરાવવાની છે. એન્ડ એન્જોય ધી પોએમ અને આ જે કાવ્ય છે એનો આનંદ માણવાનો છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે આ જે કાવ્ય છે એનું શ્રવણ કરીશું. ધ્યાનથી સાંભળજો હા બાળ મિત્રો. Activity 1. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says, don't bother, I love you, my dear. The words I'm happy to hear. બાળ મિત્રો, મજા આવી ને? હા, ખરેખર બહુ સુંદર પોયમ છે. હવે આપણે આ જે કાવ્ય છે એને સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમારું જે પુસ્તક છે એને ખુલ્લું કરો અને એમાં એક્ટિવિટી 1 જુઓ. એ આપણે જોઈશું. Whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. So friends, see in the first stanza, તમને સમજાવું કે સ્ટાન્જા કોને કહેવાય? તો કોઈ પણ પોએમ હોય એની પ્રથમ જે લાઈનો જે એક સરખી આવતી હોય એ સ્ટાન્જા કહેવાય. તો અહીંયા પ્રથમ સ્ટાન્જાની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા શું રજૂઆત કરી છે કે whenever I see, કે જ્યારે હું જોઉં છું. શું જોઉં છું?
others taller than me, કે બીજાઓને કે જે મારા કરતા કેવા છે taller. આપણે વિડિયોની અંદર જોયું જ કે taller એટલે કે ઊંચા, કે જે બીજાઓ છે એ મારા કરતા ઊંચા છે એમને હું જ્યારે જોઉં છું, I feel that, મને એવું થાય છે, હું એવું અનુભવું છું કે I am small, હું નાનો છું, and I wish I were tall, અને મને એવી ઈચ્છા થાય કે હું કદાચ ઊંચો હોઉં તો. ચાલો બીજું જોઈએ. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. બાળ મિત્રો, બીજા સ્ટાન્જાની અંદર જુઓ, અહીંયા પણ કંઈક એવી જ વાત કરી છે. અહીંયા કહ્યું છે કે whenever I see, કે જ્યારે હું જોઉં છું someone overtakes me. તમે જાણો છો ઓવરટેક્સ એટલે શું? તમે વ્હીકલ ચલાવતા હોય અને બાજુમાં કોઈ તમારાથી આગળ નીકળી જાય વ્હીકલ લઈને તો એને કહેવાય ઓવરટેક્સ. તો કોઈક જ્યારે મારાથી આગળ નીકળી જાય છે, I wish, મને એમ થાય છે, હું ઈચ્છું છું કે my legs were longer, જો કદાચ મારા પગ લાંબા હોત તો, to carry me faster, તો હું ઝડપથી ચાલત. ચાલો આગળ જોઈએ. In the third stanza, whenever I hear, oh your friend is such a dear, I feel like asking why, and it makes me cry. જ્યારે હું સાંભળું છું, શું સાંભળું છું? Oh, your friend is such a dear, કે તારો જે મિત્ર છે એ ખરેખર ખૂબ જ વાલો છે. I feel like, મને એવું અનુભવાય છે, asking why, મને એમ થાય કે હું એને પૂછું કે શા માટે, and it makes me cry, અને એનાથી મને cry એટલે કે રડવું આવે છે. So friends, now we will see fourth stanza. Then comes my mother who says, don't bother, I love you my dear, the words I am happy to hear. Then comes my mother, એટલે કે પછી મારી માતા આવે છે. જ્યારે હું રડતો હોઉં છું ત્યારે મારી માતા આવે છે, who says, કે જે કહે છે don't bother. તમે અહીંયા ધ્યાનથી જુઓ મિત્રો, અહીંયા છે સ્પેલિંગ BOTHER, bother એટલે કે વરી, જેમ કે ચિંતા કરવી, એનો અર્થ એવો થાય. બ્રધર નથી, બોધર છે એટલે કે ચિંતા કરવી. જ્યારે મારી માતા આવે છે મારી પાસે, તે મને કહે છે કે ચિંતા કરીશ નહીં, આઈ લવ યુ માય ડિયર, મારા વાલા હું તને પ્રેમ કરું છું, હું તને ચાહું છું. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આ જે શબ્દો મને મારી માતા પાસે સાંભળવા મળે છે એ શબ્દો સાંભળીને હું ખૂબ જ ખુશ થાઉં છું. મિત્રો, મજા આવી ને આ કાવ્યમાં? તો પરીક્ષાની અંદર ધ્યાન રાખજો, પરીક્ષાની અંદર આમાંથી રાઇમિંગ વર્ડ્સ પૂછાય છે, ઓપોઝિટ વર્ડ્સ પૂછાય છે. રાઇમિંગ વર્ડ્સ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રાઇમિંગ વર્ડ્સ? રાઇમિંગ વર્ડ્સ એટલે કે એવા શબ્દો કે જે પાછળ છેલ્લા જે એના લેટર્સ હોય છે એ ઇક્વલ આવતા હોય છે. જેમ કે તમે પ્રથમ સ્ટાન્જાની અંદર ફર્સ્ટ લાઈનમાં જોઈ શકો છો કે શું લખેલું છે, SWC, અને એની નીચે સેકન્ડ લાઈનની અંદર લખેલું છે MEME, તો સી મી એ શું છે? રાઇમિંગ વર્ડ. પછી થર્ડ જે લાઈન છે એની અંદર જુઓ સ્મોલ, અને ફોર્થ લાઈન છે એમાં છે ટોલ. સ્મોલ, ટોલ, આ બધા છે રાઇમિંગ વર્ડ્સ. પછી બીજું તમે જોઈ શકો છો કે અહીંયા આપેલું છે હેપી, તો એનું ઓપોઝિટ શું થાય? સેડ. હેપી એટલે ખુશ અને સેડ એટલે દુખી. તો તમને પણ આવડે જ છે. તો આ રીતે આ કાવ્યને તમારે તૈયાર કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. મિત્રો જુઓ અહીંયા શું લખી છે ઇન્સ્ટ્રક્શન. સી ધ પિક્ચર, તમને બાજુમાં આપેલું ચિત્ર જોવાનું છે, એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, અને એની જે માહિતી છે એનો તમારે અભ્યાસ કરવાનો છે. ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. શું દેખાય છે તમને ચિત્રમાં? કહેશો? હા, એક સરસ લાંબી ઊંચી ઇમારત છે ને? હા, સરસ. હવે આપણે એના વિશે થોડુંક જાણીશું.
બુર્જ ખલીફા, આજે તમને દેખાય છે ને ઇમારત, એનું નામ શું છે? બુર્જ ખલીફા is the tallest building in the world. વર્લ્ડ એટલે કે વિશ્વ. વિશ્વની અંદર આ જે બુર્જ ખલીફા છે એ સૌથી ટોલેસ્ટ એટલે કે ઊંચામાં ઊંચી બિલ્ડિંગ એટલે કે ઇમારત છે. It is skyscraper in Dubai. તમે જોઈ શકશો કે skyscraper, sky એટલે આકાશ, scraper, skyscraper એટલે કે ગગનચુંબી, એટલે કે દુબઈની અંદર આ ગગનચુંબી ઇમારત છે. તમને એમ લાગે કે જાણે આકાશને અડકેલી હોય એવું લાગે છે, દ્રશ્ય એવું જ દેખાય છે. It has 163 floors. અને એની અંદર કેટલા માળ છે? 163 માળ છે. સરસ. Its height is, એની જે height એટલે કે ઊંચાઈ છે 827.8 meters. એની જે ઊંચાઈ છે એ મીટરમાં જોઈએ તો 827.8 મીટર થાય. અને જો એને ફીટ એટલે કે 2722 ફીટ એટલે કે ફૂટ 2722 ફૂટ થાય. It is the tallest man-made structure in the world. અને આ જે છે એ માણસ દ્વારા બનાવેલી, વિશ્વની અંદર માણસ દ્વારા બનાવેલી સૌથી ઊંચામાં ઊંચી ઇમારત છે. ઇટ્સ બેઝ એટલે પાયો, જેને આપણે બેઝ કહીએ, એનો જે પાયો છે is 3,33,100 સ્ક્વેર ફીટ. એનો જે પાયો છે એ કેટલો છે? 3,33,100 ચોરસ ફૂટ. It has the longest water supply line. ધ્યાનથી જોજો હો મિત્રો, કેમ કે પાછળ ટ્રુ ફોલ્સ જે આપેલા છે એ આમાંથી જ પૂછેલા છે. એનો જે પાણીનો પુરવઠો છે, વોટર એટલે પાણી, સપ્લાય, પાણીનો જે પુરવઠાની લાઈન છે એ સૌથી લાંબી છે. બીજે ક્યાંય નથી. વિશ્વની સૌથી આ પાણી પુરવઠાની લાંબી લાઈન એમાં છે. It has the longest lifts. તમે લિફ્ટ તો જોઈ જ હશે, મોલમાં હોય છે ને, તો એવી રીતે સૌથી લાંબામાં લાંબી જે લિફ્ટ છે એ પણ આની અંદર છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, અને એ બાંધકામની જે કિંમત છે, બાંધકામની કિંમત વોઝ $1.5 બિલિયન. એ બાંધકામની જે કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, એની જે કિંમત છે એ $, એટલે કે $, કેટલા થાય? 1.5 બિલિયન. બિલિયન એટલે અબજ. It is the most expensive building. સૌથી મોંઘામાં મોંઘી આ જે ઇમારત છે ને બુર્જ ખલીફા, એ સૌથી મોંઘામાં મોંઘી ઇમારત છે. એની પાછળ બહુ જ ખર્ચો થયેલો છે. સો ફ્રેન્ડ્સ, આપણે જે માહિતી જોઈ છે એક્ટિવિટી 2 માં, એને આધારે હવે થોડા ટ્રુ ફોલ્સ જોઈશું. અહીંયા લખેલું છે કે write whether the following sentences are true or false on the basis of the above text. Write T or F in the brackets given against each sentence. વાક્યો ખરા છે કે ખોટા તે નક્કી કરો અને દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે T અને ખોટા માટે F મૂકો. જો તમને પહેલું જે વાક્ય છે એની સામે સરસ મજાનું બ્રેકેટ આપેલું છે, એની અંદર તમને જો વાક્ય સાચું લાગે તો તમારે ટી મૂકવાનું છે અને ખોટું લાગે તો એફ મૂકવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે તમારું પુસ્તક છે જ, તો હવે સૌથી પહેલા આપણે પહેલું જે વાક્ય છે એ જોઈશું. નંબર 1, the tallest building in the world is Burj Khalifa. અહીંયા એમ કહ્યું છે કે વિશ્વની જે ઊંચામાં ઊંચી ઇમારત છે એ બુર્જ ખલીફા છે. બોલો, સાચું કે ખોટું? યસ, ટ્રુ. તો આપણે બ્રેકેટ્સમાં શું મૂકીશું? ટી. ચલો સેકન્ડ નંબર જોઈએ. It is the smallest building in Dubai. હવે આ તો એમ કહે છે કે તે દુબઈની સૌથી નાનામાં નાની ઇમારત છે. તો આ તમને વાક્ય સાચું લાગે છે કે ખોટું? ખોટું લાગે છે ને? હા, તો એની સામે આપણે શું મૂકીશું? F એટલે કે false. ચલો નંબર 3, no other building has so long water supply line as the Burj has. અહીંયા આ જે બિલ્ડિંગ છે બુર્જ ખલીફા, એની અંદર પાણી પુરવઠાની જે લાંબી લાઈન છે એટલી લાંબી લાઈન બીજે ક્યાંય નથી. સાચું કે ખોટું?
યસ ટ્રુ, તમને તો બધું જ આવડે છે. ચલો નંબર 4, its lift system is the longest one in the world. એની અંદર જે લિફ્ટ સિસ્ટમ, તમે લિફ્ટ તો જોયેલી જ છે ને, હા, એ સૌથી આ વિશ્વની અંદર સૌથી લાંબામાં લાંબી છે. તો સાચું કે ખોટું? આપણે આગળ માહિતી જોઈ છે. હા, યુ આર રાઈટ, તમે સાચા છો. તો આપણે શું લખીશું કૌંસમાં? ટી. નંબર 5, its cost was higher than any other building in the world. એનું ગુજરાતી એમ થાય કે વિશ્વની અંદર જે બીજી કોઈ પણ ઇમારત છે એ આ બિલ્ડિંગના જેટલી ઊંચી નથી. એની કિંમત જે છે આ બિલ્ડિંગની એટલી બીજી કોઈ બિલ્ડિંગની નથી. તો ટ્રુ કે ફોલ્સ? યસ ટ્રુ. તો મિત્રો નંબર 1, 3, 4, 5 એ બધામાં ટી આવશે અને સેકન્ડ નંબરમાં એફ આવશે. ચલો આગળ આપણે એક્ટિવિટી 3 જોઈએ. અને આ તો સૌથી વધારે મહત્વનો મુદ્દો છે. એક્ટિવિટી 3 પરીક્ષાની અંદર પૂછાય જ છે. તમને આજે દેખાય છે ને જે થિંગ્સ બતાવેલી છે, વસ્તુઓ બતાવેલી છે, હા, આ જે મુદ્દો છે એ પરીક્ષાની અંદર કમ્પલસરી હોય જ છે અને એને આપણે ડિગ્રી તરીકે પણ ઓળખીએ. ચાલો એક્ટિવિટી 3 જોઈશું. Look at the pictures and complete the sentences using the correct words. તમારે ચિત્ર જોવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે અને પછી તેના આધારે સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમારે સૌથી પહેલા પરીક્ષાની અંદર ઓપ્શન આપેલા હોય છે. જુઓ નંબર 1 છે એની સામે 3 ઓપ્શન આપેલા છે. પહેલો છે સ્મોલ, પછી સ્મોલર અને સ્મોલેસ્ટ. તો એક સાદી અને સરળ રીત તમને બતાવું તો તમારે સૌથી પહેલા પરીક્ષાની અંદર યાદ રાખવાનું કે જે ખાલી જગ્યા પછી THAN ધેન આવે તો ત્યાં તમારે જે આપણને શબ્દ આપેલો છે સ્મોલ એની પાછળ ER લાગતું હોય એ મૂકી જ દેવાનું. ધેન આપ્યો હોય. હવે હું એને તમને ડીપમાં સમજાવું. પહેલું છે કે સેકન્ડ બોક્સ, એટલે આપણે ધ્યાન ત્યાં જોવાનું કે સેકન્ડ બોક્સ દેખાય છે તમને 1, 2 અને 3 નંબર લખેલા છે. 2 નંબર છે એ સેકન્ડ બોક્સ છે. તો એ સેકન્ડ બોક્સ જે છે એ ઇઝ ખાલી જગ્યા કેવું છે? સ્મોલ છે, સ્મોલર છે કે સ્મોલેસ્ટ છે? તો શું કરશો તમે આની અંદર? સેકન્ડ બોક્સ કેવું છે? બધા કરતા નાનું છે તો સ્મોલ. પહેલાની અંદર શું મૂકવાનું? સ્મોલ. ચલો બી છે એમાં શું લખ્યું છે કે થર્ડ બોક્સ ઇઝ, ત્રીજા નંબરનું જે બોક્સ છે એ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. તમે પહેલું બોક્સ જુઓ એના કરતા ત્રીજા નંબરનું જે બોક્સ છે એ કેવું છે? હા, ખાલી જગ્યા પછી જુઓ શું આપેલું છે? THAN ધેન, એટલે કે ના કરતા. તમારે હંમેશા યાદ રાખવાનું કે ખાલી જગ્યા પછી ધેન આપેલું હોય એટલે તમારે ખાલી જગ્યાની અંદર ER વાળું મૂકી દેવાનું. તો અહીંયા શું મૂકશો? સ્મોલર. ઓકે, તો ફૂલ સેન્ટેન્સ કેવું થાય? The third box is smaller than first box. ત્રીજું બોક્સ જે છે એ પહેલા બોક્સ કરતા નાનું છે. ના કરતા. ધેનનો અર્થ શું થાય? ના કરતા. ચલો સી. સેકન્ડ બોક્સ ઇઝ the blanks of all the boxes. જે બીજા નંબરનું બોક્સ છે એ કેવું છે? હવે તમે ધ્યાનથી જુઓ. આપણે બી છે એની અંદર શું જોયું? ખાલી જગ્યા પછી તમને ધેન આપ્યું છે એટલે મેં તમને કહ્યું કે ખાલી જગ્યાની અંદર ER વાળું મૂકી દેવાનું. હવે એક બીજી વસ્તુ યાદ રાખો તમે કે આ જે સી આપેલો છે એની અંદર ખાલી જગ્યાની પહેલા શું દેખાય છે તમને? the, THE, જે સુપરલેટિવ ડિગ્રી બતાવે છે. તો હંમેશા એની અંદર જે વર્ડ છે શબ્દ સ્મોલ એને EST લાગેલું હોય, કોઈ પણ વર્ડ હોય એને EST લાગેલું હોય એ ધની પછી કમ્પલસરી મૂકવાનું રહેશે. તો શું આવશે એની અંદર? સેકન્ડ બોક્સ ઇઝ the smallest of all the boxes. ખબર પડી ગઈ ને? હા મિત્રો, તો ફરીથી એક વખત આપણે જોઈ લઈએ. A, second box is small. B, third box is smaller. કેમ smaller? કેમ કે ખાલી જગ્યાની પછી શું આપેલું છે? then. એટલે આપણે ER વાળું જ મૂકવાનું. આ નિયમ મગજમાં ફિટ કરી લો. પછી છે C,
સેકન્ડ બોક્સ ઇઝ ધ આવ્યું એટલે EST વાળું પાછું. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. નંબર 2, થીક છે, થીકર છે અને થીકેસ્ટ છે. A, the apple tree does not have ખાલી જગ્યા ટ્રંક. હવે અહીંયા જુઓ, અહીંયા તમને ક્યાંય ધ્યાન નથી આપ્યું કે પછી ખાલી જગ્યાની આગળ ધ નથી આપ્યું, તો શું મૂકશો તમે? થીક. ઓકે, વેરી ગુડ. ચલો આગળ જુઓ. બી છે, the trunk of the mango tree is ખાલી જગ્યા then. અહીંયા then આપ્યું છે તો ખાલી જગ્યાની આગળ શું મૂકશો? ખાલી જગ્યામાં then ની આગળ er વાળું. તો ઉપરથી આપણે જોઈએ જે બ્રેકેટ્સમાં આપેલું છે, શું આપેલું છે? thicker than the apple tree. ચલો સી જુઓ. the banyan tree has the ખાલી જગ્યા trunk of all the trees. હવે જુઓ ખાલી જગ્યાની આગળ તમને શું આપેલું છે? the એટલે સુપરલેટિવ ડિગ્રી બતાવે છે. તમને મેં કહ્યું ને ધ હોય તો એની પછી ખાલી જગ્યા હોય તો એની અંદર EST વાળું મૂકી જ દેવાનું. તો શું થશે? યસ, થીકેસ્ટ. વેરી ગુડ. ચલો હવે થર્ડ નંબર જોઈએ આપણે. શોર્ટ છે, શોર્ટર છે અને શોર્ટેસ્ટ છે. A, અર્ણવ ઇઝ ખાલી જગ્યા બોય. અર્ણવ કેવો છે? તો શોર્ટ. નંબર B, આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ. હવે આદિત્ય જુઓ ધ, અહીંયા જુઓ ધ ની પછી શું કહ્યું છે મેં મૂકવાનું તમને? EST વાળું. તો આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ક્લાસ. વેરી ગુડ. પછી સી જુઓ. યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન. હવે ખાલી જગ્યા પછી ધેન આવ્યું. ધેન હોય તો શું મૂકવાનું છે? ER વાળું. તો શોર્ટર ધેન અર્ણવ. વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો ખબર પડી ને આમાં? તો હવે આપણે એક્ટિવિટી 4 નિહાળીશું. હવે એક્ટિવિટી 4 છે, શું કહ્યું છે? કે your teacher will read the following story for you. તમારા શિક્ષક છે એ આ જે વાર્તા છે એ વાંચશે. listen to your teacher. તમારે તમારા શિક્ષકને સાંભળવાના છે. and then read the story silently. અને પછી તમારે આ જે સ્ટોરી છે વાર્તા એ શાંતિથી વાંચવાની છે. જુઓ કેટલું સરસ હેડિંગ છે, સોંગ ઓફ સોંગ્સ. તમને ખબર જ હશે સોંગ એટલે શું? હા, એ તો તમે આખો દિવસ કોઈ પણ કામ કરતા હોય કે ઘરમાં હરતા ફરતા બસ દોહરાઈ જ જાવ છો સોંગ. સોંગ એટલે ગીત. ઓફ સોંગ્સ, સોંગ્સ એટલે ગીતો, ગીતોનું ગીત. ચલો આપણે આનો એક સુંદર વિડિયો નિહાળીશું. Activity 4. The great ruler of India, Akbar, had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સુર વગાડતા. He played ragas like Malkauns, Deepak, Kedar, Malhar, etc. તેઓ માલકાંસ, દીપક, કેદાર, મલ્હાર વગેરે જેવા વિવિધ રાગ વગાડતા. Tansen made some innovations in Malhar Rag and created Mia Malhar Rag. તાનસેને મલ્હાર રાગમાં થોડા ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. One evening, the king was in his court. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન agreed. તાનસેન સહમત થયા. He took his તાનપુરા. તેમણે તેમનો તાનપુરો લીધો. He started the રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યો.
The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forgot everything around them. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. After some time, the king looked up, his eyes bright with praise. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું, તેમની આંખો વખાણથી ચમકતી હતી. Wonderful, અદ્ભુત, superb. I listen to you every day, but this was the best. ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. તાનસેન bowed before the king. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. Well, my lord, there is someone who sings better than I. વારુ રાજન, કોઈક છે જે મારા કરતા પણ વધુ સારું ગાય છે. Really? ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him? શું? રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then. ના, તો પણ નહીં. Akbar was very eager to meet him. અકબર તેમને મળવા બહુ આતુર હતા. Very well, ઉસ્તાદજી. સારું, ઉસ્તાદજી. With a smile, he looked into Tansen's eyes. તેઓ મલક્યા અને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself. જો તેઓ અહીં ન આવે તો હું પોતે તેમની પાસે જઈશ. Will you take me to him? તમે મને તેમની પાસે લઈ જશો? Yes, but you do not go there as the king. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. I shall go as a humble lover of music. હું સંગીતનો એક નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ was the man. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન told Akbar about him. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. He was Tansen's guru. તેઓ તાનસેનના ગુરુ હતા. He lived a very simple life. તેઓ સાદું જીવન જીવતા. He was devoted to music and to Lord Krishna. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. His disciples were Baiju Bawra and Tansen. Baiju Bawra અને તાનસેન તેમના શિષ્યો હતા. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. He greeted both. તેમણે બંનેનું અભિવાદન કર્યું. When they requested him to sing, જ્યારે તેમણે તેમને ગાવાની વિનંતી કરી. I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું તમારા જેવું જ ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું
બરાબર ગાઈ શકતો નથી. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. તેમના માનીતા શિષ્ય તાનસેન પણ તેમને તેમનો નિર્ણય બદલવા મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get around him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેની ખબર હતી. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then, as Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી ફરી કરી. That's not right, not તાનસેન. તે સુર બરાબર નથી, તાનસેન. What has happened to you? તને શું થઈ ગયું છે? Tansen pretended not to understand. તાનસેને કંઈ જ ન સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the tanpura from Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. Both the king and Tansen forgot where they were. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. The king realized that Tansen was right. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. તેમણે ખરેખર આવું સંગીત પહેલા સાંભળ્યું ન હતું. I agree. હું સહમત છું. સંત હરિદાસ is the greatest musician. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. No other musician is so great as him. તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. They walked back silently. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. Then the king broke the silence. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. Why can't you sing like him, ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ શકતા નથી, ઉસ્તાદજી? Shahenshah, I sing at your command, the command of the king of Hindustan. Guruji sings for the one who is the king of kings. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાઓના પણ રાજા છે. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને? ખરેખર બહુ જ સુંદર આ લેશન છે. હવે તમારે મેં તમને જેટલું સમજાવ્યું છે એક્ટિવિટી 4 સુધી એ તમારે તમારા પુસ્તકમાં લખવાનું છે. સાથે નોટની અંદર પણ એની કોપી કરવાની છે, જેથી કરીને તમને સારો એવો મહાવરો થઈ જાય. હવે પછીની જે બીજી એક્ટિવિટીઝ છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.